હેલો ગુડ મોર્નિંગ. આજે તો સવારમાં તમારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું ફૂલ. આ એક બાજુ જો હમણાં સાફ કર્યું મેં, પછી હાથ જો હજી ગયો આ બાજુનો થોડોક. છોકરીઓને હવે દેખાતું જ નથી, આડા આવડાની જેમ ગાંડાની જેમ દોડ્યું જ જાય. પેલા બ્રેક મારી તો મેં થોડીક બ્રેક મારી, પછી મેં લીવર દીધું તો એ લીવર દીધું ભાઈ, અને વહી ગઈ. એ તો સારું ભગવાનને ત્યાંથી કાંઈ થયું નહીં તમારી દુવાથી, બાકી મારી ભેણિયા થઈ જાત ને સવારમાં. ગાડી ફૂલ છોલાઈ ગઈ. હમણાં હું નીચે જાઉં ને પછી તમને બતાડું ગાડીની હાલત. ગાડી એક બાજુની આખી છોલાઈ ગઈ, માન બચો ભાઈ. એનું પડખું જો એક બાજુ જો તૂટી ગઈ છે બિચારી મારી જાન. હવે આ ખર્ચો તો આપણે કરવાનો ને. જો એક બાજુનું બધું છોલાઈ ગયું, મેં છોલાઈ ગયો ને ગાડી છોલાઈ ગઈ બિચારી. હેલો, કેમ છો? તો હવે 4 કેટલા વાગ્યા? પરફેક્ટ 4:05 થઈ છે. તો હવે આપણે જમવા જવાની વાત છે. તો ડેલી વ્લોગમાં તો બધું આવું જ હોય. ડેલી વ્લોગમાં બીજું શું હોય, શું બતાડું તમને? તમે કયો બતાવું મારા ભાઈ. સવારે તો આપણું એક્સિડન્ટ થયું યાર, બહુ બધું. અંગૂઠામાં છે ને થોડુંક લાગ્યું છે અને થોડુંક હાથમાં લાગ્યું છે, પણ છૂકેગા નહીં સાલા. ચાલો ઘરે મળીએ. ઓકે. The next day. તો આપણે એક આગલો દિવસ થઈ ગયો છે અને આપણે આ જોઈન કરી દઈશું. આજે આપણે રાત્રે જવાનું છે બહાર, એટલે કાલે જે બ્લોગ હતો એ અને આ એટલે 2 દિવસનો બ્લોગ થાય ને. અત્યારે આપણે જઈએ છીએ હેર કટ કરાવવા. જો હેર વધી ગયા છે અને બિયર્ડ બી આ તે છે. તો ગોઈંગ ટુ જુનાગઢથી અમદાવાદ, વન એન્ડ ઓનલી પુષ્પા. ચૂકેગા નહીં. તમને એમ લાગતું હોય છે કે વિરાટભાઈ તો વાળી કપાવ્યા નથી ને આ કાંઈ આમ થઈ ગયું, પણ આપણે વાળ વધારવાના છે હવે. કેમ કે વધારેલા વાળ છે ને ગમે, અને આમ ઊંચા વાળ રાખું ને ગમતા નથી. ઘરે નથી ગમતા અને બીજા લોકોને નથી ગમતા, એટલે આપણે વધારવાની વાત ચેન્જ કરવાની છે હેરસ્ટાઈલ થોડી. હા, થોડીક નહીં, મારે તો ટૂંકા જ રાખવા એમ, પણ મને જે પસંદ છે ને એને વાળ નથી ગમતા, એટલે કપાવવો પડે આપણે. સેટ તો કરાવવા જ પડે. શું કેવું કાર્તિકભાઈ? સેટ કરાવતું સેટ ન કરાવી તો વાળ બગડી જાય. આપણે મોઢા મોલું શું કહેવાય ને કાર્તિકભાઈ? ક્લીન અપ. હા, ક્લીન અપ કરી લઈએ એટલે મોઢું થોડુંક રૂપાળું થઈ જાય. યુ નો વ્લોગ સારા આવે ને. હા, વ્લોગ તો માતાજીની દયા આવી જાય, સારા જાય છે. કેમ હે, રેડી છે ને ભાઈ? તમે શું લગાડી દીધું? હે ડિટેન પણ ડિટેન આવું એમાં ભૂંડી પેટ બરે આડે થડે પાને કે લીએ કુછ કોના પડતા है यार. રૂપારું થવું હોય તો થોડીક તો તકલીફ ભોગવવી પડે. બહુ. તો હું જો કે હું શર્ટ વગરનો હું તમને બધાને પહેલી વખત કેમ કે કાર્તિકભાઈ કીધું કે ગળા મેં કરતા હતા, એ ગળો રૂપાળું થઈ ગયું, કાળું થઈ ગયું હોય ને એટલે. અને ધૂળું થવું હોય તો કંઈક કરવું પડે, પણ બહુ બધું પડે. પણ આનું નામ બામ તો નહીં હોય કાર્તિકભાઈ? ડિટેન જ કહેવાય એને. એટલે ડિટેન જ કહેવાય. ડિટેન ફેસ ટેનિંગ હોય ને હા, એ કાઢી નાખે. અચ્છા. તડકાના લીધે ઈ કળાશ પડી ગઈ હોય. બસ કાંઈ નો, એક નંબર થઈ જાય. પછી જોઈએ કેટલું ફેર પડે છે. કેટલી ઘડી રાખવાનું? 10 મિનિટ. જોજો, મારો વીમો નથી કાંઈ. મારો વીમો નથી, એટલે વીમો કરાવવાના પૈસા નથી ને, એટલે વીમો નથી કરાવ્યો. ના કઈ નહીં થાય, તું ડોન્ટ વરી થઈ જા. તો વાંધો નહીં, અભી ઠીક કરકે દેતા હું. માતાજીની દુઆ. બીજું તો આપણું કામ પતી ગયું હોય. જોઉં બ્રાઇટનેસ કેવી કરી ગઈ? બ્રાઇટનેસ તો સારી આવી ગઈ, પણ વાળ કેવા લાગે છે? સિમ્પલ. પણ વાળ સિમ્પલમાં તો સારું જ લાગે ને. પણ આ વાળમાં ને તકલીફ એવી પડે છે કે બધાયમાં ન સારા લાગે એમ. કપડાં સિમ્પલ જ પહેરવા પડે.
પછી આગળ પછી રાખી દેવાય મેસી લુક થોડો મેસી લુકમાં બોડી હોય તો વાંધો ન બોડી તારું એક નંબર જ છે એ તો રહેવા દે બાઈસેપ આમ કરી દેજે આમ કાર્તિકભાઈ જો કાંઈ વાંધો નહીં પતો હાઈલ છે હવે બીજું હું ના હાર લાગે ટૂંકા વધારે ના લાગે ઊભા પણ આપણે વધારવાના હે વાળ એટલે ખાલી સેટ કરાવવા હે થોડા કોઈ વાંધો નહીં ચાલો તો ઘરે જઈને મળીએ તો આવે છે ગ્લો દેખાય છે ફેસ ઉપર ગ્લો દેખાય છે તો પૈસા વસૂલ છે કાર્તિકભાઈએ કીધું એમ કે થોડુંક સહન કરવું પડે ટિકિટમાં થાય છે ધાંધિયા ટિકિટ મળતી નથી ને ટિકિટ મળે તો બધા કે 700 800 900 ને 1000 પણ તમારો ભાઈ પુષ્પરાજ છે ઝૂકેગા નહીં ડબલનો સમય વરાયો એકલાય 1400 રૂપિયા આપ્યા કેટલા એ કે શેરિંગ કરવો પણ શેરિંગ આપણે થોડું કરવાનું હોય કોઈ આપણી બાજુમાં આવીને કેવો માણસ આવે કેવો ન આવે નો મજા આવે કઈ पुष्पाराज झुकेगा नहीं साला वल्लू फल આ છે મારો પુષ્પા જો હેજકો ડાયલોગ માર પાછો वल्लू पुष्पाराज આમ ખંભો એક કામ કર હા હવે બોલ पुष्पाराज झुकेगा नहीं साला કાનાભાઈ શું કહેવાનું છે તમારું આવું હે મારા પુષ્પારાજ આવું છે હવે ક્યાંક નાગેશભાઈ તારું શું કહેવાનું વાતું કરે એનો કાંઈ કશું વાંધો ન હોય આપણને પણ એટલી બધી વાતો કરીને દેકારો કરીને હું સાબિત કરવા માટે કહી શકું જો તમે સાંભળો ખાલી અમારો અવાજ નથી આવતો એટલું બોલો બેકગ્રાઉન્ડ જો 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 જોર જોર સે બોલો બોલો હેલો તો ટી પોસ્ટથી જાય છે જો નાગેશભાઈ જો એ બસ આમ કરીને આમ સ્નેપ જ લેતા હોય સ્નેપ યુ નો સ્નેપ મારા કાનજીભાઈ છે ને એ કાંઈ ન લેતા હોય ભૂંડીબટ સ્નેપ યાર તું ભૂંડીબટ સ્નેપ લેવો હા સ્નેપમાં શું નામ છે તારું આકાશ જ છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે કે એવું નામ રાખ્યું હે આકાશ આજે પાછા વાર કર્યો થોડા વાર સેટ જ ભાઈ આજે નહીં રમવું અઠવાડિયે વાળ કપાવ એટલો રહીશ છે આ. એલા ભાઈ અઠવાડિયે કે આમ જીરીક વાળ આમ આડાવડા થાય ને તો એ વાળ કપાઈ નાખે તો ચાલો ઘરે જઈએ આપણે પછી મળીએ ઓકે અને અમદાવાદની ટિકિટ આપણે લઈ લીધી છે અને બાર વાગ્યાની છે 12 વાગ્યાની મારો ભાઈ તો ભાઈ મને મૂકીને જાય ફરવા આમ તો કે તને મૂકીને ભાઈ જાય ના જાય અત્યારે મને કીધું નથી ભાઈ કે ફરવા જાવ ફરવા જ જાવું ને તો ભાઈ ફરવા નહીં જાવ દીકા ફરવા જતો હોત તો હું જતું હોત અને ત્યાંથી જઈને કાંઈ નક્કી નથી હું ક્યાં જાઉં ક્યાં નહીં પણ તો બી આપણે જોઈએ ત્યાં જઈને આપણે ક્યાં જાય એમ ઓલી વખતેની જેમ બ્લોગ બનશે તો બનશે બાકી નહીં બને અમદાવાદમાં પણ હું બનાવીશ એવું ટ્રાય કરીશ કે બની જ જવો જોઈએ આપણો બ્લોગ ઓકે તો આપણા વ્લોગમાં બના રહેજો અને આ હેરસ્ટાઈલ કેવી લાગે છે જો સિમ્પલ સોબર કાનાભાઈને એમ કહે કે તમને આ હેરસ્ટાઈલ સારી નથી લાગતી આ કાના અહીંયા તો કાનાભાઈનું કહેવાનું શું છે આ બાજુ આવતો રહે પૈસા ક્યાં છે દીધા રેટ નહીં કાના તારું શું કહેવાનું છે કે ભાઈ આવા વાળ મને સારા નથી લાગતા હા તો કેવા લાગે ઓલા આપણે બે સાઈડ નતા સ્લોપ કરાવતા એવા રાખો તમે કમેન્ટ કરજો કેવા વાળા સારા લાગે એમ ઓકે થોડા છોકરાને 2-5 પૈસા આપી દઈએ કાનાભાઈ તમારી પાસે તો કાનાભાઈ પાસે મારી પાસે નથી હું ભાઈ ઓલા છોકરા એમાં બધા આવી જો જો આવી જાય રેવાય પેલા છોકરાને દઈ દઈએ ખાલી કંઈક લઈને ઓકે પછી આપણે મળીએ કાનાભાઈને અને નાગેશભાઈને મેં ફોટા પાડી દીધા ફૂલ ચક થેન્ક યુ મારા ભાઈ હા થેન્ક યુ ભાઈ ઓકે કાનાભાઈ તો પહેલી વખત જ કીધું મને ફોટા પાડવાનું એટલે તું એક જ છો ગમે એ ફોટા આવે તો વચમાં ઊભો જ હોય કે ફોટા પાડ ફોટા પાડવા હા કાના હા કાઢી દઈ આપણી નથી ભાઈ
હા ને આપણે તો હાલો હાલ આજે અમારો ત્રીજો દી છે આ ભાઈના કેટલાય સ્પ્રે લીધા પણ આ ભાઈ ઓછા કરતા નથી. નાગલા તારું શું કહેવાનું હોય એ બાબત? વડીલ થોડુંક માન રાખો, તમે થોડુંક માન તમારું રાખશો. પણ એ ભાઈને બતાડું. આ ભાઈ છે ને જરાય રાખતા નથી. આ ભાઈ બનાવે પણ તમને જરાય રાખતા નથી. તમારું હાલ છે નહીં ભાઈ, તમે નહીં રાખો ને તો. એટલે ભાઈ દાંત તો કાઢો, દાંત કાઢો થોડી પૈસા છે યાર. તમે તો કાનો જો સ્પ્રેના બહુ ખર્ચા થાય છે હમણાં. શોખીન થઈ ગયા છીએ અમે અત્તરના અને પરફ્યુમના. એ કાના એટલે હું તો ભાઈ રેગ્યુલર યુઝ કરું આ નખપાલીશ છે હું નહીં તો ટેસ્ટર તે નકપાલીશ છે. હા. ટેસ્ટર એટલે ટેસ્ટર ટેસ્ટર એટલે શું થાય? નખપાલીશ લઈશ તારા પુષ્પા વાળીની જેમ. ખાલી ઊંઘવા માટે આપણે કોઈ મારા સાહેબ આવ્યા છે નીતિનભાઈ ખાવડું. PSI ખવડું. નીતિનભાઈ ખાવડું ભેગા આ કોન્સ્ટેબલ છે. કોન્સ્ટેબલ PSI નીતિનભાઈ ખવડું. આ એનો કોન્સ્ટેબલ છે. મિની કોન્સ્ટેબલ promotion એનું બાકી એ. છે. શર્માઉમાં તમે સાહેબમાં જોઉં તમારું એમ તમે આરામ જો મૂકી જોડાવો સાહેબ. મૂછનો તાવ દે ગયો. મૂછનો તાવ બે દે. શબ્દમાં એમ છે કે આને મને ઝાલી લીધો છે આ લોકોએ. હા મારા આટી નહોતો આવું, હા. ગાડીની કિક જ મારતો હતો. ખરીદી કરી જો ગાડીની પ્લેટિના હો મારા ભાઈ. એમાંય જો ટપો દીપો બહુ હેલ્મેટ હો. બતાવો. આ હેલ્મેટમાં તો PSI આયરન મેનનું છે એમ કહેવાનું છે. કાયદાનું બહુ પાલન કરે આ ભાઈ. નહીં, નહીં, આપણે અત્યારે ઠંડી લાગે ને એટલે મારો ભાઈ યા તો ખરા ઈ નો ખબર હોય ને ગામડે નથી રહેતો ને તો હવે તો બસ, તમારી તૈયારી કેવી હાલે છે? એક નંબર હાલે હો. શિયાળો થોડોક છે. આ આપણા મિતભાઈ છે, અહીંયા આવો મિતભાઈ. મિતભાઈને ડારી દો બસ. હવે આવે એટલે દોડાવે એટલી વાર છે. કોન્સ્ટેબલ છે. છોટી બંદૂક બળા ધમાકા. આ ખાટલો કોન્સ્ટેબલ છે. આ ખાટલો કોન્સ્ટેબલ છે. છોટે કેસો કે લીએ ये નાના નાના કેસો ને એના માટે રાખ્યા. હા. મોટા હાટુ આપણે રાખ્યા. ચાલુ તો હાલો અમે હવે ચા પાણી પી લઈએ પાછા. જો એનું મોઢું જો જો ભાઈ સ્માઈલ આવી ગઈ. અડધા માથા વાળો ધોરી છે આ. બહુ લાડી કેટલી પછી હો. ભાઈ મારા ભાણાને ખબર પડી ગઈ કે હું બાંધો છું કે મૂછે હો તો નથુ લાલ જેસી વરના ના હો જો જોઈ. આ ખવી છે ખવી. આ ભાઈને પૂછું જો ખાલી. સિદ્ધરાજ છે. આકડા જણા સિદ્ધરાજજીભાઈ ગોયલ હજી હારી હતી. માં નીતિન ભાઈને નો લાગે. બસ એટલું જ રસ્તો છે સ્ટાર્ટ. હેલો મારો અવાજ આવે છે માં? આપણે છોડાવી ગાડી જોઈ લ્યો. टाइगर का हुकुम एक नंबर. બસ રેડી હાલો. અમદાવાદ તો આવી ગયા. અંકિતભાઈ અક્કીભાઈ બે આવ્યા હતા પણ વ્લોગ લેતા ભૂલાઈ ગયો કેમ કે હું થાકી ગયો તો હું ગયો તો બહાર અને બહાર ગયા હોય તો વ્લોગ બનાવવાનું ભૂલાઈ જાય સમજો ને તમે. એટલે હું ને દેવભાઈ છીએ જો ભાઈ અને અમે બે રખડીએ અહીંયા ફૂલ આડે ભેડ ક્યાં જઈ? કપડા લેવા. હા કપડાં લેવા એટલે દીદી માટે લેવા જવાના કપડાં. ઓકે તો અમે જઈ દેવભાઈ ક્યાં લઈ જાય જોઈ તો દેખાડતા આપણું 1 મે લીધું હે એટલે આપણા માટે નથી લીધું લેડીઝ. હા આપણા માટે જઈએ છે પણ હવે મને નથી લાગતું કે મળશે એમ. મળશે ભાઈ. મળશે ને? અમદાવાદ બહુ મોટું છે. હા મેં તને કીધું ને અહીંયા હવે જઈએ આપણે. આ નાખી દે આમાં. આ નાખી દે અંદર કે નહીં આમ? એટલું બધું શું રાખ્યું છે? તો અમદાવાદમાં આપણે ઘણું બધું ફર્યા પણ યાર હવે આપણે ને આમ કંઈક યુનિક જોતું હોય. મારા કપડાની દુકાન ને મને ગમતું નથી કે સમજો તમે. અને એવું નથી પછી તો બધામાં અડધા કહે કે ભાઈ તમે બ્રાન્ડના પહેરો તો બ્રાન્ડના આપણે પહેરી લીધા પણ હવે બ્રાન્ડના સિમ્પલ સોબર આવે. સિમ્પલ સોબર આપણે પહેરવા નથી, આપણે પહેરવા 1 નંબર ચોખ્ખા. સમજો તમે. ચાલો કેમ લાગે તમારું? હવે લાગે છે ને મોડલ જોવું જોઈએ. આટલું ટૂંકું ન પહેરાય. અમદાવાદમાં આપણે વેરિયન રખડીએ તો હાલે પણ ત્યાં ન હાલે. હું આપણે જુનાગઢમાં ન હાલે. જો હા
You know? Model. બે ભાઈનો શર્ટ ગમ્યો પણ બે ભાઈની સાઈઝ નથી. મને આ બ્લેક ગમ્યો. મને બ્લેક જ લેવો હતો પણ આ કલર મને ગમતો નથી એટલે એ ભાઈને બહુ મોટો પડે અને મને આ ગમતો નથી. મને બ્લેક જ ગમે, તમને ખબર તો હે. બ્લેક જ માં જ આપણે એક નંબર લાગીએ. કાંઈ વાંધો નહીં, ટી શર્ટ લઈ લીધું હે. એક ટી શર્ટ. ઓકે ઓકે, વાંધો નહીં, ચાલો. તારી ફ્રેન્ડ હે કે શું કે ફ્રેન્ડ છે એટલે એ તો દોસ્તાર લાગે છે. ગિલાડો હોય જો, ગિલાડી નથી. જોજો એ હુમલો ન કરે તારી ઉપર. આ બિલાડો હુમલો કરે એટલે ભાઈ મૂકે નહીં કોઈ વાતે. એટલે હવે મને શું હોય બ્રાવ ભાવ. આજે વોફલ અજય ભૈયા મને આર્ટ છે ને, આર્ટિસ્ટ છે અજય ભાઈ બનાવી. આપણે જોઈ ટેસ્ટ કરી. હાલે પકડ દો, ચાખી આપ દે. એમ તો હારી પણ આ છોકરીનો વધારે આપણા કરતા. છોકરીઓની સ્પેશિયલ આઈટમ છે ભૈયા. એટલું મીઠું પહેલી વખત ખાવું. આમ જો બંધ કરી દે. સોરી ભાઈ લોગ, આપણો વ્લોગ ન આવ્યો કેમ કે મોબાઈલમાં બેટરી હતી નહીં હાવ, અને મોબાઈલમાં બેટરી બંધ થઈ ગઈ. બાકી અમે બધાએ ઘણું બધું એન્જોય કર્યું, મસ્તી ચકાચક કરી. પણ હવે અમારા મોબાઈલમાં બેટરી નથી, અત્યારે નથી. ચાર્જિંગ કાઢલે તે જો મારી ચાર્જિંગ તો ચાર્જિંગ આ મૂકી દઈ એટલે વાંધો ન પૂરી આવી ગયા. બેબુભાઈ કોઈ જવાનું મારે જુનાગઢ. અમે જમીન આવ્યા અંબા. હાલો હાલો જાઓ પી ગયા. હેલો ગાઈસ, હાઉ આર યુ? ડાબી 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 વિરાટ વિરાટ વિરાટ. એટલે તું ડાબી ડાબી વિરાટ વિરાટ કર. તો બેબુભાઈ ભેગો ડ્રાઇવિંગમાં બેબુભાઈ મને લઈ લીધો હે. કેમ છે ભાઈ? ઓકે, એક નંબર જો ને તો તમે. આજથી હું વિરાટભાઈને સોંપું છું મારું ડ્રાઇવિંગ નું બધું કામકાજ. બરાબર છે? એટલે મને સોંપું છું કે તું? ના ના, તમને જ સોંપું છું, તમે જોઈ લેજો હજી થાય. હા એમ બરાબર. હા જો ઘરે પહોંચી જાય તો સારી વાત છે. સારી વાત છે. જો કે ડ્રાઇવિંગ તો મારા ભાઈનો એક નંબર વ્યવસ્થિત રાખે. થેન્ક યુ ભાઈ. અમારા સાહિલભાઈ છે પણ બેબુભાઈનો ભલો પૂછીએ ભાઈ. હવે દાતાર કરીએ, પહોંચી જાય તો સારું. જાઉં ઇન્શાલ્લાહ. હા? અરે પહોંચી જાઉં ઇન્શાલ્લાહ. અરે તમે તમે તો આવો જ છો ને રોજે રોજ ભાઈ. 100%. રોજે રોજ હું બે મહિને એમ બે મહિને. વડે કોઈ એમ કે એટલા બધા પૈસા વાળા છે રોજે રોજ. ના ના, ગરીબ માણસ છું ભાઈ, કામ કરું છું. હા, બરાબર. 2-3 મહિને ઘરે આટો મારવા જાઉં છું એટલે એવું કઈ વાંધો નથી આપણે. અમદાવાદ ડ્રાઈવર બની રહી છે. જા હા, ઉબેર ઓલામાં હલાવે છે કા. 100%. હા, તો આપણે રસ્તામાં જોઈ ચકચકાટી કરતા જાઉં આપણે. બીજું Sleep with sister or you sleep alone? Alone, you miss me lot. Miss me? Your internet not good. My internet is very good. I think your internet is not good. Another what I can hear. Just now what I cannot hear. Oh, I say I love you. Your internet again. Oh, when I say I love you. જીવ બળસ તારો જરાય નહીં. હે When I say કાન જ I બળે. love you, you say cannot hear. લે તને એમ નથી થતો કે તારી કોઈ ગર્લફ્રેન્ડ હોવી જોઈએ? Internet not great. મારી ડાયરેક્ટ વાઇફ જ છે. Oh, understand. Until I come back. Direct Wi-Fi. Internet is not good. તો પિક્ચરના ડાયલોગ મારે છે સાહિલ.